ડિજિટલ યુગે દુનિયાને સ્ક્રીન સુધી મર્યાદિત કરી છે, પરંતુ કેટલીક લાગણીઓ હજુ પણ કાગળ અને શાહી પર પોતાનો સાચો શોર શોધે છે. પત્ર પર લખેલા શબ્દો લોકોના હૃદયમાં લાંબા સમય સુધી રહે છે. આ જ કારણ છે કે ટેકનોલોજીના આ ઝડપી યુગમાં પણ દેશના ઘણા ખૂણાઓમાં, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં નેટવર્ક એક્સેસનો અભાવ છે, પત્રો સંબંધોના દોરને પકડી રાખે છે. હું વાત કરી રહી છું વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ વિશે. આજે આ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આ પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે અને તેને શું ખાસ બનાવે છે. પહેલા એ જ જાણીએ કે આ પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે. હિમાચલ પ્રદેશના સ્પીતિ પ્રદેશમાં હિકિમ ગામમાં સ્થિત આ પોસ્ટ ઓફિસ સમુદ્ર સપાટીથી 14,567 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. ઓક્સિજનનું ઓછું સ્તર અને કઠોર હવામાન દરેક પગલા પર પરીક્ષણ છે. ત્યાં પહોંચવું પોતે જ એક પડકાર છે. આમ છતાં પોસ્ટ ઓફિસ 1983 થી સતત સેવા આપી રહી છે. બર્ફીલા પવનો અને મુશ્કેલ ભૂપ્રદેશ હોવા છતાં અહીંથી મોકલવામાં આવતો દરેક પત્ર તેની સાથે લાગણી અને સંદેશા વહન કરે છે. હિકિમમાં પોસ્ટ ઓફિસ ફક્ત એક ગામ પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઘણા દૂરના વિસ્તારો સુધી પણ તેની પહોંચ વિસ્તરે છે. લાંગચા 1, લાંગચા 2 અને કોમિક જેવા ગામો પત્રો દ્વારા દુનિયા સાથે જોડાયેલા પણ રહે છે. સ્પીતિ ખીણના રસ્તાઓ વર્ષમાં ફક્ત થોડા મહિના માટે જ ખુલ્લા રહે છે. જૂનથી ઓક્ટોબર દરમિયાન શિયાળામાં બરફની જાડી ચાદર આખા વિસ્તારને ઢાંકી દે છે, જેનાથી સંદેશા વ્યવહાર લગભગ બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં આ પોસ્ટ ઓફિસ લોકો માટે આશાનું કિરણ બનીને ઉભરી આવે છે. હવે એ જાણીએ કે તેને આ શું ખાસ બનાવે છે. આ પોસ્ટ ઓફિસની સૌથી નોંધપાત્ર વિશેષતા તેની ઊંચાઈ જ નહીં, પણ તેની સતત સેવા પણ છે. વિશ્વની સૌથી ઊંચી કાર્યરત પોસ્ટ ઓફિસ તરીકે તે એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ બની ગયું છે. મુલાકાતીઓ ઘણીવાર તેમના મિત્રો અને પરિવારને પોસ્ટકાર્ડ મોકલે છે, જેને ખાસ સ્ટેમ્પ અનુભવને યાદગાર પણ બનાવે છે. શિયાળામાં ભારે હિમવર્ષા રસ્તાઓને અવરોધિત કરી શકે છે અને ટપાલ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરી શકે છે. જો કે હવામાન સુધરતા જ સેવા ફરી શરૂ થાય છે. ટપાલ કર્મચારીઓને ક્યારેક પત્ર પહોંચાડવા માટે મુશ્કેલ પ્રદેશમાંથી પણ પસાર થવું પડે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.